તો મિત્રો આપણે આવી ગયા હતા શેભર શિકોતર માના મંદિર સરસ્વતી નદીમાં. તો વિડીયો બનાવવા બધા શિકોતર માના દર્શન કરાવીએ અને નદી પણ ચાલુ છે, નદીનું પણ વાતાવરણ તમે બતાવી દઈએ. તો જો બાઇક આપણે પાછળ મેળવી દીધું અને અહીંથી જઈએ છીએ શિકોતર માના મંદિર. તો જો હરે શિકોતર માનું મંદિર અને આપણે શિકોતર માના દર્શન કરીએ અને આ બાજુ નદી જો નદીમાં પાણી ચાલુ હોય. તમે પણ શેભર આવો તો શિકોતર માના દર્શન જરૂરથી આવીને કરી દેજો. તો તમે શિકોતર માના દર્શન કરી લો. તો મિત્રો અમે તમે બધા આપણે શિકોતર માના દર્શન કરી લીધા અને જો આ બાજુ સરસ્વતી નદી. તો જો ખાલી નદીમાં ખાસું બધું પાણી હેડા હાલ તો, કારણ કે વરસાદ જો કે આમાં ચાલુ જ રહે એટલે જો આટલું પાણી હેડે. અને હજી થોડા આગળ જઈએ ને આગળથી પાણીનો નજારો વધે કે કેટલું પાણી હેડે. તો અહીંથી આપણે જઈએ આગળ. જો જો આ સાઈડ જો ને તો બે બાજુ પાણી આવશે. જો અહીંથી આવે ને પેલી બાજુથી આવે, વચ્ચે ટેકરો અને આગળથી તમે જુઓ તો આટલું પાણી કંઈક આવે. બાકી હાલ તો વરસાદ બે દાડાથી આવે ને એટલે એટલું પાણી નહીં આવતું. તો અહીંથી આટલું પાણી હેડે, ચોખ્ખું એકદમ પાણી હેડે છે. હમ શિકોતર માનું મંદિર. તો જો ભાઈ અમે થોડા આગળ આવી ગયા ને હોય આટલું પાણી હેડે. જો બાકી તો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દેજો, ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમારા માટે જોતા વિડીયો લેતો આવું. જો અમારા ભાઈબંધ જોઈશું મેં પાણીમાં. જો એટલું પાણી હેડે હાલ, વધારે એટલું બધું જ નહીં, માપનું જ હેડે. આટલા ઊંડું છે એટલે એમાં તો નાવાની ઈચ્છા થઈ હજી. નહીં હોય એટલું બધું નહીં હોય. આ બાજુ છે પેલા પણ તો ખાડા તો પેલા આગળ ભાઈ પાણી ભરેલું છે ખાડોમાં ઘણું બધું. પણ એમ કે થોડું ડેમના ઘેર બીજા ખોલ્યા હોય ને તો પાણી એક હરખું બધું આ બધું નદીની જમીન હરખી દે એમ પછી આપણે નાહે ને તો મજા આવે. બાકી જો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી તમારા માટે જોરદાર વિડીયો લેતા હોઉં. કમેન્ટમાં તમે જય શિકોતરમાં જય ગુગા મહારાજ લખી દેજો. તમે પણ શેભર સરસ્વતી નદીમાં આવો તો શિકોતર મહારાજ દર્શન જરૂરથી કરજો. શેભર ગુગા મહારાજ આવીને શેભર ગુગા મહારાજ તમે દર્શન કરી લેજો. તો જો હાલ પાણી આટલું ચાલુ અને જોરદાર પાણી હેરી રહ્યો.